નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો કોઈ પણ આડીઅવળી વાત કર્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણના શિક્ષકો માટે બહાર પાડવામાં આવેલા એક નવા અને ખૂબ જ અગત્યના નોટિફિકેશન વિશે વાત કરવાના છીએ. આપણે ગુજરાત હેડ ટીચર એક્ઝામિનેશન રૂલ્સ 2026ને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીશું. જો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હો તો આ માહિતી ખરેખર ચૂકી જવા જેવી નથી. એક મુખ્ય શિક્ષક એટલે કે હેડ ટીચર બનવા માટે ખરેખર શું જોઈએ? માત્ર ઈચ્છાથી તો કામ નથી થવાનું, બરાબર ને? આ એક એવો પ્રશ્ન છે જે અત્યારે ઘણા ઉમેદવારોના મનમાં ઘૂમરાતો હશે. આજના આ પૃથક્કરણમાં આપણે આ જ સફર વિશે વાત કરીશું. આપણે જોઈશું કે આ નવી પરીક્ષા પદ્ધતિ ઉમેદવારો પાસે કઈ લાયકાતો માંગે છે અને કેવી સચોટ તૈયારીઓ જરૂરી છે. ઓકે, તો ચાલો આ ડોક્યુમેન્ટ પર નજર કરીએ. 4 મે 2026ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલું આ સત્તાવાર નોટિફિકેશન છે. આ કોઈ સામાન્ય પરિપત્ર નથી, પરંતુ આ એક કાયદાકીય માળખું છે જે નક્કી કરશે કે ભવિષ્યમાં આપણી પ્રાથમિક શાળાઓનું સુકાન કોણ સંભાળશે. આપણે આ અધિકૃત માહિતીના આધારે જ દરેક બાબત સમજીશું. આજના આ વિશ્લેષણમાં આપણે આ દસ્તાવેજને 5 મુખ્ય ભાગમાં વહેંચીને સમજીશું. પહેલું, પરીક્ષાના નિયમો. બીજું, લાયકાત અને ફોર્મેટ. ત્રીજું, અભ્યાસક્રમ. ચોથું, શિસ્ત અને નિયમો. અને છેલ્લે, મેરિટ લિસ્ટ અને નિમણૂક. તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી. 2026ના પરીક્ષાના નિયમો. હવે જુઓ, સરકારી દસ્તાવેજોની ભાષા થોડી અઘરી હોય છે, પણ આપણે તેને સીધી અને સરળ ભાષામાં સમજીએ. અહીં પરીક્ષાની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે. આ હેડ ટીચર એટલે કે વર્ગ 3ના પદ પર બઢતી મેળવવા માટેની એક ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા છે, જેમાં લેખિત પરીક્ષાનો સમાવેશ થાય છે. મતલબ કે આ માત્ર કોઈ રૂટીન ટેસ્ટ નથી, પરંતુ સીધી બઢતી મેળવવાનો એક ગેમ ચેન્જર માર્ગ છે. આગળ વધીએ બીજા વિભાગ તરફ. લાયકાત અને એક્ઝામ ફોર્મેટ. એક આંકડો મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવો છે. 150. હા, બિલકુલ 150. આ એક જ તબક્કાની લેખિત પરીક્ષા હશે. તેમાં કુલ 150 ગુણ હશે અને 150 મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો એટલે કે MCQs પૂછવામાં આવશે. ઉમેદવારોએ આ 150ના આંકડાને જ પોતાનું લક્ષ્ય બનાવીને સ્પીડ અને ચોકસાઈ વધારવી પડશે. ફોર્મેટની જો વાત કરીએ તો નિયમો એકદમ ક્લિયર છે. આ સિંગલ સ્ટેજ MCQ આધારિત પરીક્ષા છે. એક ખાસ નિયમ એ છે કે પરીક્ષા ખંડમાં પુસ્તકો લઈ જવા પર સંપૂર્ણ અને સખત પ્રતિબંધ છે. નો બુક્સ અલાઉડ. માધ્યમની વાત કરીએ તો ઉમેદવારો પોતાની અનુકૂળતા મુજબ ગુજરાતી, અંગ્રેજી અથવા હિન્દી ભાષામાં આ પરીક્ષા આપી શકશે. હવે આવે છે ખૂબ જ મહત્વનો ભાગ. વિભાગ 3, અભ્યાસક્રમ એટલે કે સિલેબસનું પૃથ્થકરણ. સિલેબસને સ્પષ્ટ રીતે 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે અને આ સમજવો તૈયારી માટે ખૂબ જ જરૂરી છે. ભાગ 1 છે જનરલ સિલેબસ, જે 50 માર્ક્સનો છે અને તે માટે 45 મિનિટનો સમય મળશે. તેની બરાબર સામે ભાગ 2 છે સંબંધિત વિષયોનો સિલેબસ, જે 100 ગુણનો છે અને તેના માટે 90 મિનિટનો સમય અપાશે. મતલબ કુલ 150 માર્ક્સ અને 135 મિનિટ. ટાઈમ મેનેજમેન્ટ અહીં ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. આ એપેન્ડિક્સ એનું લિસ્ટ જુઓ. આ કોઈ નાનો સૂનો સિલેબસ નથી. આ દર્શાવે છે કે ઉમેદવારોએ માત્ર પોતાના મૂળ વિષય પૂરતું સીમિત નથી રહેવાનું. ભૂગોળ, ઇતિહાસ, જનરલ મેન્ટલ એબિલિટીથી લઈને વર્તમાન પ્રવાહો અને શાળાના વહીવટી સંચાલન સુધીના તમામ પાસાઓ કવર કરવા પડશે. તૈયારી એકદમ સર્વગ્રાહી હોવી જોઈએ. હવે આ સ્લાઇડમાં જે ખરેખર રસપ્રદ બાબત છે તે એ છે કે ભાગ 2ના સિલેબસમાં કેટલાક ખૂબ જ ચોક્કસ કાયદાકીય વિષયો મુકાયા છે. જેમ કે બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર 2009, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020, શાળા સુરક્ષા નીતિ અને પોક્સો એક્ટ 2012. એક સક્ષમ હેડ ટીચરમાં કાયદાકીય અને વહીવટી જાગૃતિ હોવી કેટલી અનિવાર્ય છે તે અહીં સાબિત થાય છે. ચાલો જોઈએ કે આ પરીક્ષા પાસ કરવા માટે લઘુત્તમ માપદંડ શું છે. પાસ થવા માટે કેટલા ટકા જોશે? સામાન્ય વર્ગના ઉમેદવારો માટે પાસિંગ સ્ટેન્ડર્ડ 40% રાખવામાં આવ્યું છે, જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે તેમાં 5%ની રાહત આપવામાં આવી છે, એટલે કે તેમના માટે આ સ્ટેન્ડર્ડ 35% રહેશે. ઝડપથી આગળ વધીએ વિભાગ 4 તરફ. કડક નિયમો અને શિસ્ત. નિયમ 8 એકદમ ક્લિયર કટ છે. પરીક્ષા ખંડમાં કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સંચાર ઉપકરણોની એન્ટ્રી નથી. લેપટોપ,
ટેબ્લેટ, મોબાઈલ ફોન કે કેલ્ક્યુલેટર આમાંથી કંઈ જ નહીં ચાલે. આના પરથી જ ખ્યાલ આવે છે કે પરીક્ષા કેટલી કડકાઈથી લેવામાં આવશે. અને નિયમ 9 તો એનાથી પણ વધુ કડક છે. આ એ પ્રવૃત્તિઓ છે જેને ગંભીર ગેરવર્તણૂક ગણવામાં આવશે. કોઈ બીજાના નામે પરીક્ષા આપવી, ખોટા દસ્તાવેજો રજૂ કરવા, ગેરરીતિ આચરવી અથવા તો સ્ટાફ સાથે ગેરવર્તન કરવું, આ બધું બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. શિસ્ત સર્વોપરી છે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે તો પરિણામ શું આવશે? ખરેખર આ પરિણામો ખૂબ ગંભીર છે. પહેલાં તો પરીક્ષા બોર્ડ ઉમેદવારને સીધા જ ગેરલાયક ઠેરવશે. ત્યારબાદ ભવિષ્યની પરીક્ષાઓ માટે કાયમી ધોરણે કે અમુક સમય માટે પ્રતિબંધ એટલે કે ડીબાર કરી શકાય છે. અને જો જરૂર જણાશે તો ખાતાકીય તપાસ અને શિસ્તભંગના કડક પગલાં પણ લેવામાં આવશે. અને હવે છેલ્લો પડાવ, વિભાગ 5, મેરિટ લિસ્ટ અને અંતિમ નિમણૂક. રાજ્ય પરીક્ષા બોર્ડ પરિણામની પ્રક્રિયા એકદમ પારદર્શક રાખશે. પરિણામ 2 ભાગમાં ઓનલાઈન અને નોટિસ બોર્ડ પર આવશે. ભાગ 1માં સફળ થયેલા ઉમેદવારોના નામ અને મેરિટ ક્રમ હશે. અને જુઓ, ભાગ 2માં જે ઉમેદવારો સફળ નથી થઈ શક્યા તેમના નામ અને ગુણ પણ જાહેર કરાશે, જેથી દરેકને પોતાના પ્રદર્શનનો બરાબર ખ્યાલ આવે. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ એક વાક્ય ખાસ સાંભળવા અને સમજવા જેવું છે. નોટિફિકેશન સ્પષ્ટ કહે છે, પરીક્ષામાં માત્ર સફળતા મળવાથી નિમણૂકનો કોઈ અધિકાર મળતો નથી. સાચું કહું તો માત્ર પરીક્ષા પાસ કરી લેવી એ સીધી બઢતીની કોઈ જ ગેરંટી નથી. આવું શા માટે? કારણ કે નિયમ 14 મુજબ અંતિમ નિર્ણય એપોઇન્ટિંગ ઓથોરિટી એટલે કે નિમણૂક અધિકારીનો જ રહેશે. હેડ ટીચર જેવા અત્યંત જવાબદારીવાળા પદ માટે ઉમેદવાર ખરેખર યોગ્ય છે કે કેમ તેની સંતોષકારક ખાતરી થયા પછી જ અંતિમ નિમણૂક આપવામાં આવશે. તો આ સંપૂર્ણ વિશ્લેષણ પછી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આટલા ઉચ્ચ માપદંડો, કાયદાકીય બાબતોથી ભરેલો આટલો વ્યાપક સિલેબસ અને ખૂબ જ કડક નિયમોને જોતા 2026ની આ પરીક્ષા માટે ઉમેદવારોએ પોતાની તૈયારીની રણનીતિમાં કેવા મોટા ફેરફારો કરવા પડશે? આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. આજના આ પૃથ્થકરણમાં બસ આટલો જ. આશા છે કે આ માહિતીથી તમને પરીક્ષાનું આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હશે. જોડાયેલા રહેવા બદલ આભાર.